હવે આપણે જોઈશું એસિડ બેઝ અંગેની સંકલ્પનાઓ. તેમાં સૌથી પહેલા જોઈશું એસિડ બેઝ અંગેની આરએનએસની સંકલ્પના. તો આરએનએસ મુજબ આપણે જોઈએ તો એસિડ એટલે શું અને બેઝ એટલે શું. આરએનએસ મુજબ જે પદાર્થો પાણીમાં વિયોજન પામી H+ આપે તેને એસિડ કહે છે અને જે પદાર્થ પાણીમાં વિયોજન પામી OH- આયન આપે તેને બેઝ કહે છે. લખીશું જે પદાર્થ પાણીમાં વિયોજન પામી H+ એટલે કે હાઇડ્રોજન આયન આપે તેને એસિડ કહે છે. અને અહીં આપણે કહી શકીએ કે જે પદાર્થ પાણીમાં વિયોજન પામી OH- આયન આપે તેને બેઝ કહે છે. ઉદાહરણ લઈને સમજીએ. તો ધારો કે એસિડ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ પાણીમાં વિયોજન પામી H+ અને Cl- આયન આપે છે એટલે કે H+ આયન આપે છે માટે તે એસિડ કહેવાય છે. બેઝ માટે વાત કરીએ તો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઘન સ્વરૂપમાં હોય છે જે પાણીમાં વિયોજન પામી Na+ અને OH- આયન આપે છે એટલે કે તે પાણી સાથે OH- આયન આપે છે માટે તેને બેઝ ગણીશું. તેવી જ રીતે હવે આપણે એની મર્યાદાઓ જોઈએ તો આરએનએસ ના નિયમની મર્યાદાઓ શું છે. સૌથી પહેલા મર્યાદાઓ. સૌથી પહેલું છે કે આરએનએસ નો એસિડ બેઝ ના નિયમમાં એસિડમાં H+ નો ઉપયોગ થાય છે. આ H+ ખૂબ જ અસ્થાયી છે. H+ ખૂબ જ અસ્થાયી છે. તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી. તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી. બીજી વસ્તુ આપણે કહીએ, બીજી મર્યાદા તો એમોનિયા એટલે કે NH3 એમોનિયામાં OH- ન હોવા છતાં પણ તે બેઝ તરીકે વર્તે છે. તે બેઝ તરીકે વર્તે છે. આની સમજૂતી આરએનએસ નો નિયમ આપી શકતો નથી. એ જ રીતે જોઈએ આપણે BF3 માં H+ ન હોવા છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે. આની સમજૂતી પણ આરએનએસ નો બેઝ નો નિયમ આપી શકતો નથી. ત્રીજી મર્યાદા જોઈએ તો આ સંકલ્પના માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પડે છે. માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે NH4Cl જેવો ક્ષાર પ્રવાહી એમોનિયા એટલે કે NH3 લિક્વિડ સાથે જેવા દ્રાવકમાં એસિડ તરીકે વર્તે છે.
NH4Cl પ્રવાહી એમોનિયા સાથે એસિડ તરીકે વર્તે છે. બીજી રીતે આપણે વિચારીએ કે H+ આયનની ત્રિજ્યા, H+ આયન માટે આપણે જોઈએ તો કે H+ આયનની ત્રિજ્યા 10⁻15 મીટર છે અને તેની આયનીય તે 10⁻15 મીટર છે. હવે એટલે કે તેનું કદ ખૂબ જ નાનું છે, માટે કહી શકીએ કે તેનું કદ ખૂબ જ નાનું છે. માટે આ H+ આયન પાણી સાથે પ્રક્રિયા કરી સરળતાથી H3O+ આયન બનાવે છે, જેને હાઇડ્રોનિયમ આયન કહે છે. હાઇડ્રોનિયમ આયન કહે છે. અને એક અંદાજ એવો છે કે અંદાજિત આપણે કહી શકીએ કે H+ આયન પાણીના 4 અણુઓ સાથે સંયોજાયેલો હોય છે અને તે H9O4+ આયન દર્શાવે છે. હવે આપણે બીજું એસિડ બેઝની સંકલ્પના જોઈએ, જે છે બ્રોન્સ્ટેડ-લોરી સંકલ્પના. બીજું છે એસિડ બેઝની બ્રોન્સ્ટેડ-લોરી સંકલ્પના. બ્રોન્સ્ટેડ-લોરી સંકલ્પનાનો મુખ્ય પાયો H+ છે. આપણે કહી શકીએ કે તેનો પાયો H+ છે, એટલે કે H+ ગુમાવે અથવા મેળવે તેના પર આધાર રાખે છે. આ ઉપરાંત આપણે આ સંકલ્પનાને પ્રોટોન હેરફેર સંકલ્પના અથવા તો સંયુગ્મ એસિડ બેઝ સંકલ્પના તરીકે પણ ઓળખાય છે. સંયુગ્મ એસિડ બેઝ સંકલ્પના તરીકે ઓળખાય છે. તેના પ્રમાણે આપણે જોઈશું એસિડ અને બેઝ. તો એસિડ અને બેઝ, તો જે પદાર્થ પ્રોટોનનું દાન કરે તેને એસિડ કહે છે. જે પદાર્થ પ્રોટોન એટલે કે H+ નું દાન કરે તેને એસિડ કહે છે. અને જે પદાર્થ H+ નો સ્વીકાર કરે અથવા મેળવે તેને બેઝ કહે છે. H+ નો સ્વીકાર કરે તેને લોરી બ્રોન્સ્ટેડનો બેઝ કહે છે. એટલે કે એવું કહી શકીએ આપણે કે એસિડ પ્રોટોન દાતા છે અને બેઝ પ્રોટોન ગ્રાહી છે. પ્રોટોન ગ્રાહી એટલે કે પ્રોટોન મેળવે છે, અથવા તો એને કહી શકીએ કે પ્રોટોન યાચક છે. પ્રોટોન યાચક એટલે કે મેળવે છે. ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે એસિડ HCl છે, HCl એસિડ, તો તેનું આયનીકરણ થઈને મળે છે H+ અને Cl-, એટલે કે એવું કહી શકીએ કે અહીં HCl એ પ્રોટોન ગુમાવે છે. હવે HCl એસિડ છે એ પ્રોટોન ગુમાવે છે,
તો એ પ્રોટોન ગુમાવીને Cl- બનાવે છે, તો તેને આપણે કહીશું સંયુગ્મ બેઝ કહીશું. Cl- એ HCl નો સંયુગ્મ બેઝ છે. એ જ રીતે આપણે બેઝ માટે વાત કરીએ તો H2O H2O H+ સ્વીકારે છે માટે તેને આપણે બેઝ કહીશું. હવે H2O H+ સ્વીકારીને H3O+ બનાવે છે માટે આપણે H3O+ ને સંયુગ્મ એસિડ કહીશું. સંયુગ્મ એસિડ. ફરીવાર જોઈએ, એસિડ H+ ગુમાવીને Cl- બનાવે છે માટે Cl- ને એસિડનો સંયુગ્મ બેઝ કહીશું. H2O H+ મેળવે છે એટલે કે બેઝ છે, તો H+ મેળવીને H3O+ બનાવે છે માટે તેનો સંયુગ્મ એસિડ કહીશું. હવે આપણે બંને પ્રક્રિયાઓને સાથે લખીએ તો આ રીતે દર્શાવી શકીએ કે HCl plus H2O gives H3O plus Cl-. અહીં આપણે કહી શકીએ કે HCl એ પાણીને H+ આયન આપી દે છે માટે તે એસિડ છે, અને પાણીને H+ આપીને તે Cl- બનાવે છે માટે Cl- ને આપણે કહીશું સંયુગ્મ બેઝ. એવી જ રીતે અહીંયા પાણી છે એ HCl માંથી H+ મેળવે છે, H+ મેળવે છે માટે તેને કહીશું બેઝ, અને મેળવીને તે H3O+ બનાવે છે માટે એને કહીશું સંયુગ્મ એસિડ. સંયુગ્મ એસિડ માટે જ આ નિયમને, આ સંકલ્પનાને સંયુગ્મ એસિડ બેઝ સંકલ્પના અથવા તો પ્રોટોન હેરફેર સંકલ્પના કહે છે. હવે આગળ આપણે આરએનએસ નો નિયમ જોયો. તો આરએનએસ ના નિયમની મર્યાદા એ હતી કે એમોનિયામાં OH- ન હોવા છતાં પણ તે બેઝ તરીકે વર્તે છે. તો આ મર્યાદાને આપણે દૂર કરશું. તો બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે એમોનિયાની વાત કરીએ તો NH3 plus H2O. તો એમોનિયા બેઝ છે માટે તે H+ આયન મેળવશે અને NH4+ બનાવશે. અહીંયા આપણે અને બીજું આપણને મળશે OH- આયન. તો અહીં એમોનિયા બેઝ છે જે H+ આયન મેળવે છે માટે NH4+ બને છે માટે તેને કહીશું સંયુગ્મ એસિડ. એ જ રીતે અહીં પાણી એ એસિડ છે એટલે કે તે H+ નું દાન કરે છે એમોનિયાને અને OH- આયન બનાવે છે. OH- આયનને આપણે સંયુગ્મ બેઝ કહીશું. એટલે કે જે આરએનએસ ના નિયમની મર્યાદા હતી એ મર્યાદાને આપણે અહીં સમજાવી શકીએ કે એમોનિયા એ પ્રોટોન H2O માંથી પ્રોટોન સ્વીકારીને NH4+ બનાવે છે. એવી જ રીતે એસિડ H2O પ્રોટોન ગુમાવીને સંયુગ્મ બેઝ OH- આયન બનાવે છે. પરંતુ આ લોરી-બ્રોન્સ્ટેડના નિયમની મર્યાદા પણ છે. આપણે જોઈશું મર્યાદા. પહેલી મર્યાદા છે કે કાર્બનિક રસાયણ તથા સંકીર્ણ ક્ષારની પ્રક્રિયાઓ સમજવામાં મુશ્કેલી પડે છે. એટલે કે એવું કહી શકીએ કે આ નિયમની મદદથી કાર્બનિક રસાયણ અને સંકીર્ણ ક્ષારની પ્રક્રિયાઓ
સમજાવી શકાતી નથી. બીજી મર્યાદા છે, આપણે એમોનિયાનું તો આપણે જોયું, પરંતુ આગળ આપણે આરએનએસ ના નિયમમાં જોયું કે BF3 માં H+ ન હોવા છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે. તો આપણે કહી શકીએ કે અહીં પણ BF3 માં પ્રોટોન નથી, છતાં તે એસિડ તરીકે વર્તે છે. છતાં તે એસિડ તરીકે વર્તે છે. તો BF3 ની એસિડિક વર્તણૂક સમજાવી શકાતી નથી. તેની એસિડિક વર્તણૂક સમજાવી શકાતી નથી. હવે આપણે ત્રીજો એસિડ બેઝ અંગેનો લુઈસની સંકલ્પના જોઈશું. ત્રીજું છે લુઈસ એસિડ બેઝ સંકલ્પના. તો લુઈસ પ્રમાણે આપણે જોઈએ, એસિડ અને બેઝ જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે, જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને એસિડ કહે છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને બેઝ કહે છે. કહી શકીએ કે એસિડ જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તેને એસિડ કહે છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે તેને બેઝ કહે છે. પ્રોટોન આયનીકરણ, સંયુગ્મ એસિડ કે બેઝ જેવા ખ્યાલોને બદલે બધી જ પ્રક્રિયાઓ અને પદાર્થો સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન અને તેની ગોઠવણીને પાયારૂપ ખ્યાલ બનાવ્યો. હવે આગળ આપણે જોયું કે એમોનિયા બેઝ તરીકે વર્તે છે અને BF3 એસિડ તરીકે વર્તે છે. તો તેની સંકલ્પના આપણને આરએનએસ ના નિયમ અને લોરી વંશના નિયમ પ્રમાણે સમજાવી ના શકાય, જે આપણે લુઈસના એસિડ બેઝના નિયમથી સમજાવી શકીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ, ઉદાહરણ લઈએ. તો BF3 પ્લસ એમોનિયા BF3 એસિડ તરીકે વર્તે છે. તો સૌથી પહેલા આપણે BF3 નું સ્ટ્રક્ચર દોરીશું. BF તો ફ્લોરીન સૌથી પહેલા આપણે જોઈએ બોરોન. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, કારણ કે 13મા સમૂહનું તત્વ છે. એટલે આપણે દોરીશું 1, 2 અને 3. એ જ રીતે ફ્લોરીન માટે વાત કરીએ તો ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જેમાં 1 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે બધા ફ્લોરીન વાપરશે, અને બાકીના ઇલેક્ટ્રોન એની 1, 2, 3, 4, 5, 6 એ જ રીતે અહીંયા 1, 2, 3, 4, 5, 6 એ જ રીતે અહીંયા જોઈશું 1, 2, 3, 4, 5, 6. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીં BF3 નું સ્ટ્રક્ચર છે. હવે આપણે એમોનિયા વિશે વાત કરીએ. તો નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ધારો કે આપણે જોઈએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજન એ 15મા સમૂહનું તત્વ છે, માટે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જોઈશું 1, 2, 3, 4, 5. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે અહીંયા
1 ઇલેક્ટ્રોન 2 અને 3. હવે આપણે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોરોન ની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે તેને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અહીં એમોનિયામાં અહીં 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન છે, એટલે કે તે અષ્ટક પૂરું કરે છે. પરંતુ અહીં એક જોડ વધારાની છે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક આવેલું હોય છે. માટે અહીં બોરોન અને નાઇટ્રોજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. એટલે કે એવું કહી શકતું કે બોરોન અહીં 1 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને નાઇટ્રોજન 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બોરોન 1 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, માટે આપણે અહીં કહી શકશું કે તે એસિડ તરીકે વર્તે છે અને એમોનિયા એ બેઝ તરીકે વર્તે છે. એટલે કે આ રીતે BF3 એમોનિયા વચ્ચે બંધ બનશે, અથવા તો આપણે કહી શકીએ કે સવર્ગ સહસંયોજક બંધ BF3 NH3 મળશે. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારથી જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ત્યાં તરફ એરો દોરવામાં આવે છે. એટલે કે અહીંયા ફાઇનલી આપણે કહી શકીએ કે BF3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, માટે તે એસિડ છે, અને એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે છે, માટે તે બેઝ છે. આપણે લુઈસ એસિડ અને લુઈસ બેઝના ઉદાહરણો જોઈએ તો લુઈસ એસિડ તો સૌથી પહેલા તો આપણે BF3 જોયું. BF3 આ ઉપરાંત AlCl3 CO+3 કોબાલ્ટ આયન અને Mg+2 આયન એ બધા લુઈસ એસિડ તરીકે વર્તે છે, કારણ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એ જ રીતે આપણે જોઈએ લુઈસ બેઝના ઉદાહરણ. તો સૌથી પહેલા આપણે એમોનિયા જોયું NH3, આ ઉપરાંત પાણી H2O, હાઇડ્રોક્સિડ આયન that is OH- આયન અને ફ્લોરાઇડ આયન એટલે કે F- આયન એ લુઈસ બેઝ તરીકે વર્તે છે.